નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના 30 મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું અને સાથે તમારે પણ એમસીક્યુ નોટ કરતા જવાનું છે અને છેલ્લે બતાવવાનું છે કે તમારે 30માંથી કેટલા એમસીક્યુ સાચા પડ્યા. હવે એક્ઝામ નજીક છે એટલે તમારે પણ તૈયારી થઈ ગઈ છે, એટલા માટે આપણે બંધારણના ઓલ ઓવર ટોપિક ક્લિયર થઈ જાય એ રીતના આપણે એમસીક્યુ લીધા છે, એટલે તમે પણ સાથે એમસીક્યુ સોલ્વ કરતા જજો. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. પહેલો એમસીક્યુ છે કે બંધારણના આમુખ બાબતે નીચેના વિધાનો ચકાસો. હર એમસીક્યુ પાછળ હું તમને 1 મિનિટ તો ના આપી શકું, એટલા માટે તમે વિડીયોને સ્ટોપ કરીને પહેલાં તમે તમારો આન્સર નોટ કરી લો. તો હવે આપણે વિધાન તરફ આગળ વધીએ. આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે, જ્યારે તેની ભાષા શૈલી ઓસ્ટ્રેલિયાથી પ્રેરિત છે. બિલકુલ સાચી વાત. આમુખનો વિચાર આપણે અમેરિકામાંથી લીધો છે, પરંતુ એની જે ભાષા છે એ ઓસ્ટ્રેલિયાથી પ્રેરિત છે. પછી વિધાન 2, જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરાયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ. 13 ડિસેમ્બર 1946ના દિવસે જ્યારે જવાહરલાલ નહેરુએ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો એ પાછળથી આમુખ બન્યો. આ પણ વાત સાચી છે. પછી વિધાન 3, બંધારણીય નિષ્ણાંત એને પાલખીવાલાએ આમુખને બંધારણનો પરિચય પત્ર કયો છે. આ પણ બિલકુલ સાચી વાત છે. તો આમાં શું જવાબ આવશે? આપેલ તમામ સાચા છે. જવાબ આવશે આપેલ તમામ સાચા છે. પછી આગળ, આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેના દ્વારા કયા શબ્દ ઉમેરાયા છે. તો આપણે બધા જ જાણીએ છીએ કે આમુખમાં માત્ર એકવાર જ સુધારા થયા છે, યાની કે એ અને ડી તો કેન્સલ થઈ જશે. એમસીક્યુ 2માં શું કીધું છે કે એકવાર સુધારો, જેમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દ ઉમેરવામાં આવ્યા છે. એની ઓપ્શન બી રાઈટ છે. પછી આગળ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા અધિકારને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે. આમાં શું જવાબ આવશે? બંધારણના ઇલાજોનો અધિકાર. પછી આગળ, બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણનો સ્વીકાર કઈ તારીખે કરવામાં આવ્યો છે. અહીં વાત કરી છે બંધારણનો સ્વીકાર કરવાની, તો 26 નવેમ્બર 1949ના રોજ. અને લાગુ ક્યારે થયું? તો 26 જાન્યુઆરી 1950ના રોજ. પછી આગળ, બંધારણના ભાગ 1 બાબતે કયું વિધાન અસત્ય છે. કયું વિધાન અસત્ય છે? ભાગ 1માં શેની વાત કરવામાં આવી છે? તો સંઘ અને રાજ્ય ક્ષેત્રની. તો આમાંથી કયું વિધાન ખોટું છે? તો પહેલી વાત કરવામાં આવી છે કે અનુચ્છેદ 1 મુજબ ઇન્ડિયા એટલે ભારત એ રાજ્યનો બનેલો સંઘ છે. બિલકુલ સાચી વાત. પછી આગળ, ભારતમાં નવા રાજ્યોની સ્થાપના કરવા કે અહ્યાત રાજ્યોની સીમા બદલવાની આખરી સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. પછી, ભારતીય સંઘ અમેરિકાની જેમ રાજ્યો વચ્ચેના કોઈ કરારનું પરિણામ નથી. આ તો બિલકુલ સાચી વાત છે. રાજ્યોની પુનઃરચના માટેનો ખરડો સંસદમાં સાદી બહુમતીથી પસાર કરી શકાય. આ પણ સાચી વાત. તો આમાં શું જવાબ આવશે? જે ઓપ્શન બી છે એ ખોટો છે, કારણ કે ભારતના નવા રાજ્યોની સ્થાપના કરવી હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી લઈ શકાય, પણ આખરી જે સત્તા છે એ સંસદની હોય છે. પછી આગળ, ભારતીય નાગરિકતા બાબતે નીચેના વિધાનો ચકાસો. નાગરિકતા વિશે ભાગ 2ની વાત કરવામાં આવી છે. તો પહેલું વિધાન છે કે ભારતીય બંધારણે બ્રિટનમાંથી પ્રેરણા લઈને એકલ નાગરિકતાનો સ્વીકાર કર્યો છે. બિલકુલ સાચી વાત. એકલ નાગરિકતાનો સ્વીકાર ભારતીય બંધારણમાં શેનામાંથી કરવામાં આવી છે? તો બ્રિટનમાંથી. પછી વિધાન 2, નાગરિકતા અધિનિયમ 1955 મુજબ નાગરિકતા કુલ 5 રીતે મેળવી શકાય. બિલકુલ સાચી વાત. 5 રીતે મેળવી શકાય અને 3 રીતે ગુમાવી શકાય. પછી વિધાન 3, નાગરિકતા અંગે કાયદો બનાવવાની વિશેષ સત્તા કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે છે. બિલકુલ ખોટી વાત. આમાં શું જવાબ આવશે? અનુચ્છેદ 11 સ્પષ્ટ કરે છે કે જે નાગરિકતા અંગેના કાયદા બનાવવાની જે સત્તા છે એ સંસદ પાસે છે, પરંતુ જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય છે એ કાયદાનું અમલ કરાવે, જે નાગરિકતા અંગેના જે કાયદા હોય એનું અમલ કરાવે. તો વિધાન 3 ખોટું છે. તો શું જવાબ આવશે? માત્ર 1 અને 2 સાચા છે. પછી આગળ, મૂળભૂત અધિકારો અને તેને લગતા અનુચ્છેદોનું કયું જોડકું અયોગ્ય છે. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે એ શોધવાનું છે. તો પહેલું છે કાયદા સમક્ષ સમાનતા, અનુચ્છેદ 14. બિલકુલ સાચી વાત. અસ્પૃશ્યતા નાબૂદી, અનુચ્છેદ 17. પછી બાળ મજૂરી પર પ્રતિબંધ, અનુચ્છેદ 23. ના, અનુચ્છેદ 24 આવશે. અનુચ્છેદ 24 શું કહે છે કે જે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે એમને જોખમી કારખાનામાં કામે રાખવા પર પ્રતિબંધ મૂકે છે. અને અનુચ્છેદ 23 માણસના વ્યાપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ મૂકે છે. અને છેલ્લું છે શિક્ષણનો અધિકાર, અનુચ્છેદ 21A. આ પણ સાચું છે. તો આમાં શું જવાબ આવશે? સી, બાળ મજૂરી પર પ્રતિબંધ. એ અનુચ્છેદ 24માં આવે, યાની કે આ જોડકું ખોટું છે.
પછી આગળ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ વ્યક્તિને પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અને ગોપનીયતાનો મૂળભૂત અધિકાર છે? પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અને ગોપનીયતાનો યાની કે રાઇટ ટુ પ્રાઇવેસી એ કયા મૂળભૂત અધિકારમાં એની વાત કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે અનુચ્છેદ 21. અનુચ્છેદ 19ની વાત કરીએ તો વ્યક્તિની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે. અનુચ્છેદ 25ની વાત કરીએ તો આમાં ધાર્મિક સ્વતંત્રતાઓની વાત કરી છે અને અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતાની વાત કરવામાં આવી છે. પછી આગળ રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો DPSP બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે કે આ સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવે છે. બિલકુલ સાચી વાત. અદાલત દ્વારા અમલ કરાવી શકાતા નથી. આ પણ સાચી વાત. જે રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો છે એ અદાલત દ્વારા અમલ કરાવી શકાતા નથી. પછી અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતની સ્થાપના કરવાની જોગવાઈ કરે છે. જે અનુચ્છેદ 40 છે એ ગાંધીવાદી અનુચ્છેદ છે. તો આમાં ગ્રામ પંચાયતોની સ્થાપના કરવાની જોગવાઈ કરે છે. આ પણ બિલકુલ સાચી વાત છે. પછી આગળ વિધાન 3 અનુચ્છેદ 44 સમાન નાગરિકતાનો કાયદો યાની કે 4 અને 4 સમાન હોય એટલે સમાન નાગરિક કાયદો લાગુ કરવાની વાત કરે છે. આ પણ બિલકુલ સાચી વાત. તો આમાં શું જવાબ આવશે? આપેલ તમામ સાચા છે. પછી આગળ મૂળભૂત ફરજો બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી એ શોધવાનું કીધું છે. તો મૂળ બંધારણમાં કુલ 10 મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મૂળ બંધારણમાં બિલકુલ ખોટી વાત. મૂળ બંધારણમાં એક પણ મૂળભૂત ફરજ ન હતી. અને પ્રથમવાર ક્યારે ઉમેરવામાં આવી હતી? તો 42માં સુધારામાં જે 1976માં થયો એમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. આના સિવાય બધા જ સાચા હશે. ઓપ્શન બી જોઈએ તો ફરજો ઉમેરવા માટે સરદાર સ્વર્ણસિંહ સમિતિએ ભલામણ કરી હતી. આ પણ સાચી વાત. ઈસવીસન 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા ભાગ 4 ઉમેરાયો હતો. આ પણ સાચી વાત. પછી હાલમાં ભારતીય નાગરિક માટે કુલ 11 મૂળભૂત ફરજો છે. આ પણ સાચી વાત છે. તો આમાં શું જવાબ આવશે? ઓપ્શન એ. પછી આગળ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન શોધવાનું કીધું છે. પહેલું શું છે કે સંસદના બંને ગૃહોના તમામ ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યો મતદાન કરી શકે. નિમાયેલા સભ્યો ના આવે. પછી રાજ્યોની વિધાનસભાના માત્ર ચૂંટાયેલા સભ્યો જ ભાગ લઈ શકે. ઓકે, ઓપ્શન બી રાઈટ છે. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રત્યક્ષ મતદાન પદ્ધતિથી સામાન્ય જનતા દ્વારા થાય છે. ના, સામાન્ય જનતા દ્વારા ન થાય. પછી દિલ્હી અને પોંડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના સભ્યો ભાગ લઈ શકતા નથી. એ પણ ભાગ લઈ શકે. એટલે ઓપ્શન શું આવશે? સાચું વિધાન કયું છે? ઓપ્શન બી. રાજ્યોની વિધાનસભાના માત્ર ચૂંટાયેલા સભ્યો જ ભાગ લઈ શકે. આના સિવાય બંને ગૃહોના જે ચૂંટાયેલા સભ્યો હોય એ જ ભાગ લઈ શકે, જેમાં રાજ્યસભા અને લોકસભા. નિમાયેલા સભ્યો આવે એટલે ઓપ્શન ખોટો. પછી આગળ રાષ્ટ્રપતિની વિશિષ્ટ સત્તાઓ અને તેના અનુચ્છેદોનું સાચું જોડકું જોડો. અહીં સાચું જોડકું જોડવાની વાત કરી છે. પહેલું છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ. તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કયા અનુચ્છેદ હેઠળ? અનુચ્છેદ 61 હેઠળ. યાની 1માં ક્યુ આવશે. ઓકે, આ બે નીકળી જશે. પછી રાષ્ટ્રપતિની ક્ષમાદાનની સત્તા. રાષ્ટ્રપતિ ક્ષમાદાનની સત્તા અનુચ્છેદ 72 હેઠળ ક્ષમાદાનની શક્તિ રાષ્ટ્રપતિ પાસે છે. તો 2માં આર યાની કે ઓપ્શન બી રાઈટ આવશે. અને રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા 1, 2, 3 એટલે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. અનુચ્છેદ 123. પછી આગળ ભારતની સંસદના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો. પહેલું વિધાન શું કીધું છે કે સંસદ મુખ્યત્વે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા એમ 3 ભાગથી બનેલું છે. સાચી વાત. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન થતું નથી. આ પણ સાચું છે. અને તેના સભ્યોની મુદ્દત 6 વર્ષની હોય છે. આ પણ સાચી વાત છે. વિધાન 3 લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર 30 વર્ષ. ના, લોકસભાના સભ્ય બનવા માટે ઉંમર 25 વર્ષની હોવી જોઈએ અને રાજ્યસભા માટે 30 વર્ષની હોવી જોઈએ. અહીં ઉલટું છે, એટલા માટે વિધાન 3 ખોટું આવશે. તો આમાં શું જવાબ આવશે? માત્ર 1 અને 2 સાચા છે. પછી આગળ કેન્દ્રીય મંત્રી પરિષદ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? અહીં શું કીધું છે? કેન્દ્રીય મંત્રી પરિષદ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય? માત્ર લોકસભાને.
વ્યક્તિગત મંત્રીની વાત કરી હોય તો રાષ્ટ્રપતિ આવશે, પરંતુ અહીં શું વાત કરી છે? સંયુક્ત રીતે. તો શું જવાબ આવશે? લોકસભાને. પછી આગળ, ગુજરાત રાજ્ય માટે લોકસભા અને રાજ્યસભાની બેઠકો અનુક્રમે કેટલી છે? તો લોકસભામાં કેટલી છે? 26 અને રાજ્યસભામાં 11 આવશે. હવે તમારે બતાવવાનું છે કે ગુજરાતમાં વિધાનસભામાં કેટલી બેઠકો છે. પછી આગળ, રાજ્યના રાજ્યપાલ બાબતે નીચેના વિધાનો ચકાસો. રાજ્યપાલ માટે તો વિધાન 1 શું કહે છે કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 5 વર્ષની મુદ્દત માટે કરવામાં આવે છે. હા, નોર્મલી રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 5 વર્ષ માટે કરવામાં આવે છે, પરંતુ જો રાષ્ટ્રપતિ હટાવવા માગે રાજ્યપાલને તો પણ એ હટાવી શકે. જો એ રાષ્ટ્રપતિની મરજી મુજબ કીધું હોય તો પણ સાચું આવશે. પછી વિધાન 2, રાજ્યપાલ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ હોય છે. બિલકુલ સાચી વાત. જેટલી પણ રાજ્યની જે સરકારી યુનિવર્સિટી છે, જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જે પણ આ રાજ્યને લગતી છે, એ યુનિવર્સિટીના રાજ્યપાલે કુલાધિપતિ હોય, એમને કુલાધિપતિ કહેવામાં આવે, યાની કે એ યુનિવર્સિટીના વડા. અને જો સેન્ટ્રલની કોઈ પણ યુનિવર્સિટી હોય તો એના વડા કોણ હોય? રાષ્ટ્રપતિ. આ પણ સાચું છે. પછી આગળ, પછી વિધાન 3 શું કહે છે કે રાજ્યપાલ પાસે ગુનેગારની ફાંસીની સજા સંપૂર્ણ માફ કરવાની સત્તા હોય છે? ના હોય. ફાંસીની સંપૂર્ણ સજા યાની કે નવું જીવન આપવાની સત્તા માત્ર રાષ્ટ્રપતિ પાસે જ છે. તો વિધાન 3 ખોટું આવશે. તો આમાં શું જવાબ આવશે? માત્ર 1 અને 2 સાચા છે. પછી આગળ, ભારતના સર્વોચ્ચ ન્યાયતંત્ર યાની કે સુપ્રીમ કોર્ટના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? ઓપ્શન એ શું કહે છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્ત વય 62 વર્ષની હોય? ના, 62 વર્ષ કોની હોય? હાઈકોર્ટની હોય. સુપ્રીમ કોર્ટની વાત આવે તો 65 વર્ષ આવશે. પછી હાલમાં સુપ્રીમ કોર્ટના એક મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય ન્યાયાધીશો મળીને કુલ 34 જજ છે? ના, આ પણ વિધાન ખોટું છે. હાલની વાત કરીએ 2019માં આટલા હતા, પણ હાલની જો વાત કરીએ તો એક મુખ્ય ન્યાયાધીશ અને 37 અન્ય ન્યાયાધીશો મળીને કુલ 38 ન્યાયાધીશો છે. પછી ઓપ્શન સી, સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક વડાપ્રધાન દ્વારા સીધી કરવામાં આવે? ના, આમાં શું જવાબ આવશે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. પછી ઓપ્શન ડી, અનુચ્છેદ 214 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે? આ પણ વિધાન ખોટું છે, કારણ કે 214 હેઠળ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવે છે. 124 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. અહીં સાચું વિધાન કીધું છે, યાની કે અહીં તો એક પણ વિધાન સાચું નથી. તો આપણે અહીં 124 રાખીએ, યાની કે ઓપ્શન ડી રાઈટ રાખીએ, કારણ કે આમાં એક પણ વિધાન સાચું નથી. પછી આગળ, કટોકટીની જોગવાઈઓ ભાગ 18 બાબતે નીચેના વિધાનો ચકાસો. ભાગ 18 માટે વિધાન એ કઈ શું કહે છે કે ભારતમાં રાષ્ટ્રીય કટોકટી યાની કે અનુચ્છેદ 352 હેઠળ જે રાષ્ટ્રીય કટોકટી લાગે એ અત્યાર સુધી 3 વાર લાગુ કરવામાં આવી છે? બિલકુલ સાચી વાત. 2 વાર બાહ્ય આક્રમણના કારણે, જે ભારત ચીન યુદ્ધ 1962 થયું એ, અને 1971માં જે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું એ, અને એકવાર આંતરિક અશાંતિ જે 1975માં ઇન્દિરા ગાંધીના સમયમાં. આ વિધાન સાચું છે. પછી વિધાન 2ની વાત કરીએ તો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 મૂળભૂત અધિકારો રદ કરી શકાતા નથી? આ પણ સાચી વાત છે. પછી વિધાન 3, ભારતમાં અત્યાર સુધીમાં એક પણ વાર નાણાકીય કટોકટી યાની કે અનુચ્છેદ 360 હેઠળ જે નાણાકીય કટોકટી લાગુ થાય એ એક પણ વાર લાગુ થઈ નથી? આ પણ સાચી વાત છે, યાની કે આપેલ તમામ વિધાન સાચા છે. પછી આગળ, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેટલી વાર રાષ્ટ્રીય શાસન લાગુ કરવામાં આવ્યું છે? તો આજ સુધી 5 વખત ગુજરાતમાં રાષ્ટ્રીયપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. આ પણ ધ્યાનમાં રાખજો. પછી આગળ, ભારતીય બંધારણના પરિશિષ્ટ બાબતે કયું જોડકું અયોગ્ય છે? અયોગ્ય જોડકું શોધવાનું છે. તો પહેલું શું છે કે ત્રીજી અનુસૂચિ એની હોદ્દા અને શપથના નમૂના. આ વિધાન સાચું છે. 8મું પરિશિષ્ટ, બંધારણમાં માન્ય 22 સત્તાવાર ભાષાઓ. આ પણ સાચી વાત. 10મું પરિશિષ્ટ, પક્ષપલટા વિરોધી કાયદો. આ પણ સાચી વાત. 11મું પરિશિષ્ટ, નગરપાલિકાઓની સત્તા અને જવાબદારી. 11-12. 11મી અનુસૂચિ શું કહે છે? ગ્રામ પંચાયતની સત્તા અને જવાબદારી. અને 12મી અનુસૂચિ એ નગરપાલિકાઓની સત્તા અને જવાબદારી માટે છે, યાની કે આ વિધાન ખોટું છે. 11મું પરિશિષ્ટ શાના માટે આવશે? ગ્રામ પંચાયત માટે.
પછી આગળ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો હતો? તો પંચાયતી રાજ આવે તો 73મો બંધારણીય સુધારો આવશે, અને જો નગરપાલિકાની વાત આવે તો 74મો બંધારણીય સુધારો આવશે. પછી આગળ ભારતના ચૂંટણી પંચની જોગવાઈ બંધારણના કયા ભાગ અને કયા અનુચ્છેદમાં છે? ભારતના ચૂંટણી પંચની ઇલેક્શન કમિશનની વાત કરવામાં આવી છે, તો ભાગ 15માં અનુચ્છેદ 324માં. અનુચ્છેદ 324 શું છે? દેશમાં નિષ્પક્ષ ઇલેક્શન થઈ શકે એના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. પછી આગળ ભારતના એટર્ની જનરલ બાબતે કયું વિધાન સાચું નથી, યાની કે ખોટું વિધાન શોધવાની વાત કીધી છે. ઓપ્શન એ શું કહે છે કે તેઓ દેશના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે, યાની કે ફર્સ્ટ લો ઓફિસર. બિલકુલ સાચી વાત. જે પણ સરકારના કેસો હોય એ કોણ લડે? એટર્ની જનરલ. એટલા માટે એમને ફર્સ્ટ લો ઓફિસર કહેવામાં આવે છે. આ પણ વિધાન સાચું છે. પછી ઓપ્શન બી, તેમની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 76માં કરવામાં આવી છે. એટર્ની જનરલની જોગવાઈ અનુચ્છેદ 76માં કરવામાં આવી છે. આ પણ સાચી વાત. પછી તેઓ સંસદના સભ્ય ન હોવા છતાં સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે અને મતદાન પણ કરી શકે, મત ના આપી શકે. એટલા માટે ઓપ્શન સી ખોટો આવશે. અને ઓપ્શન ડી શું કહે છે કે તેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ પણ સાચી વાત, યાની કે ઓપ્શન સી ખોટો જવાબ આવશે. પછી આગળ બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવાય છે અને તે કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો આપણે બધા જ જાણીએ છીએ કે બંધારણીય સુધારો કરવાની પ્રક્રિયા એ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવી છે, અને એ 368 હેઠળ આપણે બંધારણીય સુધારા કરી શકીએ. પછી આગળ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી હતી? તો આમાં શું જવાબ આવશે? 61માં બંધારણીય સુધારા દ્વારા, જે 1989માં થયો હતો. એમાં શું કરવામાં આવ્યું? જે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ છે એમની જે 21 વર્ષની ઉંમરે જે વોટ કરી શકતા એ ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. પછી આગળ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવામાં આવ્યું, જેથી વહીવટી અધિકારીઓ ન્યાયિક પ્રક્રિયામાં દખલ ન કરી શકે? તો ન્યાયતંત્ર અને કારોબારીને કયા અનુચ્છેદ હેઠળ અલગ કરવામાં આવી? તો અનુચ્છેદ 50 આવશે. તો આપણે આ રીતના યાદ રાખી શકીએ કે ન્યાયતંત્ર અને કારોબારીને 50% કરી દેવામાં આવ્યું, યાની કે ન્યાયતંત્રને અલગ કરવામાં આવ્યું કારોબારીથી. પછી આગળ જો કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ નાગરિકના રક્ષણ માટે કઈ મહત્વની રીત બહાર પાડી શકે? જો ધરપકડ કરવામાં આવે તો એ વ્યક્તિને 24 કલાકની અંદર કોર્ટની સામે હાજર કરવો પડે. તો એના માટે હેબિયસ કોર્પસ, યાની કે બંદી પ્રત્યક્ષીકરણ. હેબિયસ કોર્પસનો મતલબ શું થાય? શરીરને હાજર કરો, યાની કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો એને 24 કલાકની અંદર કોર્ટની સમક્ષ રજૂ કરવો પડે. પછી આગળ જાહેર નોકરીમાં સમાન તક અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે, જેના આધારે તમામ ભરતી પ્રક્રિયા યોજાય છે? તો આમાં શું જવાબ આવશે? જાહેર રોજગારમાં સમાનતા અનુચ્છેદ 16 હેઠળ મળે છે. પછી આગળ નાણાકીય ખરડો માત્ર કયા ગૃહમાં જ સૌપ્રથમ રજૂ કરી શકાય? નાણાકીય ખરડો, તો આમાં શું જવાબ આવશે? માત્ર લોકસભામાં. અને જો નાણાકીય ખરડા માટે જો મની બિલની વાત આવે તો ક્યારેય સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી. પછી આગળ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? જ્યારે અનુચ્છેદ 108 હેઠળ જે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે એની અધ્યક્ષતા કોણ કરે? તો આમાં શું જવાબ આવશે? લોકસભાના અધ્યક્ષ. અને જો લોકસભાના અધ્યક્ષ હાજર ન હોય તો કોણ કરે? લોકસભાના ઉપાધ્યક્ષ. તો આપણા અહીં 30 MCQ પૂરા થાય છે. તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે કે 30માંથી તમારે કેટલા MCQ સાચા પડ્યા. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.